નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું મુશળધાર વરસાદની સાથે। તો બપોરે 4 વાગ્યા સુધી 5 જિલ્લા ખૂબ જ સાવધાન રહેજો। બપોરે 4 વાગ્યા સુધી અમદાવાદવાસીઓ પણ સાવધાન રહેજો। 4 વાગ્યા સુધી 5 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બપોરે 4 વાગ્યા સુધી 28 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, એટલે કે અતિ ભારે વરસાદ થઈ શકે છે। બપોરે 4 વાગ્યા સુધી હવામાન વિભાગની તોફાની આગાહી। ગુજરાતભરમાં અતિ ભારે વરસાદ થઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે। ચાર વાગ્યા સુધી ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને 5 જિલ્લાને ખૂબ જ સાવધાન રહેવું પડશે, જ્યાં વધુ વરસાદ થાય તેવી સંભાવના છે। સાથે અમદાવાદવાસીઓ પણ સાવધાન, કારણ કે અમદાવાદમાં પણ વરસાદ વરસશે। જો કે 5 જિલ્લામાં રેડ એલર્ટ રહેશે, જેને લઈને સાવધાન રહેવું પડશે। 28 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો 4 વાગ્યા સુધી માટે આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી છે તોફાની વરસાદ વરસી શકે છે, જેને લઈને પહેલાથી જ સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે। તમામ લોકોને આગાહ કરવામાં આવ્યા છે, કારણ કે બપોરે 4 વાગ્યા સુધી 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। તો અમદાવાદમાં પણ વરસાદ વરસી શકે છે। ભારે વરસાદની અહીં પણ સાવધાન રહેશે। 28 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ છે, જ્યારે અન્ય જિલ્લા માટે યલો એલર્ટ છે। વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી। વધુ એક સિસ્ટમ સક્રિય થતા પડી શકે છે ભારે વરસાદ। આજે ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની વકી। અમદાવાદ, ગાંધીનગર, કચ્છમાં ઓરેન્જ એલર્ટ। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो लाइट टू मॉडरेट रेन में सारे गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए गुजरात रीजन पे एक साइक्लोनिक नॉर्थ ईस्ट अरेबियन सी और सौराष्ट्र कच्छ के आसपास एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है। और इसके साथ ही 20 डिग्री नॉर्थ लेटीट्यूड पे एक सियर जोन पैटर्न बना है और साउथ गुजरात में ऑफशोर ट्रफ परसिस्ट कर रहा है, जिसके लिए आज के लिए गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें वेरी हैवी टू हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो लाइट टू मॉडरेट रेन में सारे। તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજકોટ, જામનગર, પોરબંદર સહિતમાં આગાહી કરવામાં આવી છે। આવતીકાલે સૌરાષ્ટ્રમાં પડી શકે છે ભારે વરસાદ। આવતીકાલે જામનગર, પોરબંદર, દ્વારકા માટે પણ આગાહી। आज के लिए सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जामनगर, पोरबंदर, द्वारका और कच्छ के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है। और जूनागढ़, मोरबी और गिर सोमनाथ के लिए हैवी रेनफॉल की वार्निंग है। તો મહત્વનું છે કે વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી છે। વધુ એક સિસ્ટમ સક્રિય થતા અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। ખાસ કરીને ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે ત્યાં વરસાદની વકી છે। અમદાવાદ, ગાંધીનગર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ છે। અહીં પણ સારો એવો વરસાદ વરસી શકે છે। તો તમામ જિલ્લા માટે આગાહી કરવામાં આવી છે અને વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે। રાજ્યમાં 7 દિવસ માટે વરસાદની આગાહી। મહેસાણાના વિસનગરમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। વિસનગરમાં 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો। શહેરની ઘણી સોસાયટીઓમાં ઘૂસ્યા છે પાણી। સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી। રહીશો પરેશાન છે। વિસનગરના રસ્તાઓ પણ પાણી ભરાયા છે। વાહન ચાલકો અટવાયા છે। મહેસાણા જિલ્લામાં આજે સવારથી ભારે વરસાદ ખાબક્યો છે। જો કે હજુ પણ સાંજે 4 વાગ્યા સુધી મહેસાણા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે। તો 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। વિસનગરના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। સમગ્ર વિસનગર જાણે પાણીમાં ગરકાવ થયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। મહેસાણામાં હજુ પણ 4 વાગ્યા સુધી રેડ એલર્ટ છે, એટલે કે 4 વાગ્યા સુધી વધુ વરસાદ અહીં થઈ શકે છે। સિઝનમાં પહેલીવાર મેઘરાજાનો ઉત્તર ગુજરાતમાં જે પ્રકારથી વારો છે, વિસનગર પાણી પાણી થયું છે। જનજીવન ઠપ થયું છે।
તો અત્યારે આપ અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો વિસનગરના, જ્યાં પાણી ભરાયા છે, રસ્તાઓ છે તે નદીઓ બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને હજુ પણ 4 વાગ્યા સુધી માટે જે પ્રકારથી સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે, એટલે 4 વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। શરૂઆતી વરસાદમાં જ વિસનગર પાણી થઈ ગયું છે। 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસતા જનજીવન ઠપ થયું છે। લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે, સાથે સોસાયટીઓમાં પાણી ભરાયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને આવનારા સમયમાં પણ વધુ વરસાદ વરસવાનો છે। કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કેતન, 2 કલાકમાં આટલું પાણી ભરાયું છે અને હજુ પણ 4 વાગ્યા સુધી સાવધાન રહેવાનું છે, શું અપડેટ છે આપની પાસે? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા જિલ્લામાં સર્વાધિક વરસાદ જોવા મળેલો છે। મહેસાણા શહેરમાં ખાસ કરી અને 12 વાગ્યા સુધી 5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે। વિસનગરમાં પણ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। બીજા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ ખાબક્યો છે, એટલે કે મહેસાણા જિલ્લામાં આજે સર્વાધિક વરસાદ જોવા મળ્યો છે। તેના કારણે મહેસાણા જિલ્લાના જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પાણી થયા છે। ખાસ કરી મહેસાણા શહેરના મોટાભાગના જે નીચાણવાળા વિસ્તારો હોય છે તેમાં પાણીમાં જે રસ્તાઓ છે ગરકાવ થયા છે। ખાસ કરી ભમરિયા નારું હોય છે, ગોપી નારું હોય છે સહિત મહેસાણા શહેરના અનેક વિસ્તારો હોય છે પાણી થયા છે। ત્યારે હજુ પણ વરસાદ હોય છે તે ચાલી રહ્યો છે, ત્યારે હજુ પણ 4 વાગ્યા સુધી જે હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે કે હજી પણ સાવધાન રહેવાની જરૂર છે। એટલે ચોક્કસથી સ્થાનિક લોકોમાં ચોક્કસથી હવે જો વધુ વરસાદ પડે તો ચોક્કસથી વધુ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી શકે છે। જી બિલકુલ કેતન, આપ જોડાયેલા રહેશો। તો જે પ્રકારથી મહેસાણામાં હજુ પણ 4 વાગ્યા સુધી રેડ એલર્ટને લઈને તમામ લોકોને સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે। અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। ઉત્તર ગુજરાતનો વારો મહેસાણા વિસનગરમાં ભારે વરસાદ, વિસનગરમાં 12 વાગ્યા સુધી 5.5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, તો મહેસાણા જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। જિલ્લાના ઘણા ભાગો પાણીથી તરબોળ થયા છે। ઊંઝામાં 12 વાગ્યા સુધી 1.5 ઇંચ વરસાદ, તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। રોડ પર ઘૂંટણસમા પાણી, ઊંઝા થયું છે તરબોળ। તો ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ, કેતન જોડાયા છે વધુ માહિતી માટે ફોન લાઈન પર। કેતન, જે પ્રકારથી ઉત્તર ગુજરાતમાં વરસાદ હવે સારો વરસી રહ્યો છે અને હજુ પણ એલર્ટ રહેવાની પણ સૂચના છે, શું પરિસ્થિતિ છે અત્યારે? ચોક્કસથી જણાવી દઉં કે ખાસ રસ્તાની વાત કરીએ તો મહેસાણા, વડનગર, વિસનગર, ગોટાણા, બહુચરાજી, કડી આ તમામ વિસ્તારમાં આજરોજ વરસાદ જોવા મળ્યો છે। ખાસ કરી અને સૌથી વધુ વરસાદ મહેસાણા, ત્યારબાદ વિસનગર અને ઊંઝા, જોટાણા આ તમામ વિસ્તારો હોય છે તે વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરી અને જે મહેસાણા, વિસનગરની વાત કરીએ તો ઊંઝાની વાત કરીએ, આ જે વિસ્તારો હોય છે ત્યાં વધુ વરસાદ વરસતા કિચનસમાં જે પાણી હોય છે તે રોડ પર જોવા મળ્યા હતા। તેના કારણે ખાસ કરી અને સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હજુ પણ આગાહી છે કે 4 વાગ્યા સુધી હજુ પણ વરસાદ વરસી શકે છે, એટલે ચોક્કસથી હજી પણ સ્થાનિકોને આ જે તકેદારી રાખવા માટે હાલ તંત્ર દ્વારા માહિતી આપવામાં આવી છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને 4 વાગ્યા સુધી એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। અત્યારે આપ ઊંઝાના અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો। 3 દ્રશ્ય સામે આવી રહ્યા છે। કાર ડૂબી જાય એટલું પાણી। મહેસાણામાં 6 કલાકમાં 5.5 ઇંચ વરસાદથી અત્ર સર્વત્ર પાણી ફરી વળ્યું છે। મહેસાણા શહેરમાં પડી રહેલા વરસાદને કારણે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો પણ અટવાઈ પડ્યા હતા। જોકે હાલમાં મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદના કારણે રાધનપુર રોડ, માલ ગોડાઉન રોડ, બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે। તો ગોપીનાડુ અને ભમરિયા નાળામાં પાણી ભરાતા મુશ્કેલી વધી છે। મહેસાણામાં ઠેર ઠેર પાણી ભરાયા છે। તો મહેસાણાના અલગ અલગ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। ગોપીનાડુ હોય કે પછી અન્ય વિસ્તાર, તમામ વિસ્તાર પાણી। માત્ર 1 ઇંચ વરસાદમાં અમદાવાદ પણ પાણી થઈ ગયું છે। થોડા વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા તંત્રની પોલ ખુલી ગઈ છે। ચોમાસા પહેલા એએમસીના અધિકારીઓએ મોટા દાવા કર્યા હતા કે અમદાવાદમાં પાણી નહીં ભરાય, પરંતુ અહીં તો થોડા વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે। અહીં સવાલ એ થાય છે કે શું 1 ઇંચ વરસાદ પણ સહન ન કરી શક્યું અમદાવાદ? અમદાવાદના કેટલાય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે।
મહત્વનું છે કે 1 ઇંચ વરસાદમાં અમદાવાદ પાણી થઈ ગયું છે, જે બાદ સવાલો ઊભા થઈ રહ્યા છે કે જ્યારે વરસાદ નથી વરસતો અને તે પહેલા જે કામગીરી થવી જોઈએ, ચોમાસા પહેલાની જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ, જેને લઈને એએમસીના અધિકારીઓ મોટા દાવા તો કરે છે, પરંતુ શરૂઆતી વરસાદમાં જ માત્ર 1 ઇંચ વરસાદમાં જ આ દાવાઓની પોલ ખુલી જાય છે અને સ્પષ્ટ થઈ જાય છે કે 1 ઇંચ વરસાદ પણ અમદાવાદ સહન નથી કરી શકતું. ભારે વરસાદ ખાબકશે ત્યારે શું થશે તે સવાલ એએમસીના અધિકારીઓને લોકો પૂછે તે સ્વાભાવિક છે. જે પ્રકારથી આ વખતે તો વરસાદ વધુ નથી વરસ્યો, થોડાક જ વરસાદમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદનું પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તાર, તમામ વિસ્તાર પાણી થયા છે. પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે, જેને લઈને સવાલ છે કે અમદાવાદ, જેને આપણે મોટા શહેરમાંથી, સૌથી મોટા શહેરમાંથી જે ગણીએ છીએ, પરંતુ તેની પરિસ્થિતિ જે છે તે ખરેખર દયનીય થઈ જાય છે જ્યારે ચોમાસાની શરૂઆત થાય છે. 1 ઇંચ જ વરસાદ વરસ્યો છે અને 1 ઇંચ વરસાદમાં અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર, તમામ વિસ્તાર છે તે પાણી થઈ ગયા છે. લોકોને ત્યાંથી કઈ રીતે પસાર થવું તે એક મોટો સવાલ અહીં બની રહ્યો છે. તો જો વધુ વરસાદ થશે તો શું અમદાવાદ તેના માટે તૈયાર છે ખરું? પ્રી મોન્સૂનની કામગીરી શું થાય છે ખરી? તે સવાલ લોકો પૂછી રહ્યા છે, કારણ કે દર વખતની આ સમસ્યાનું દર વર્ષે પુનરાવર્તન અને તેમ છતાં તેનું કોઈ નિરાકરણ નથી થતું. સવાલ એ થઈ રહ્યો છે કે સવારથી 1 ઇંચ વરસાદમાં જ અમદાવાદ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને હજુ તો વધુ વરસાદ થયો પણ નથી. જો વધુ વરસાદ થશે, જે પ્રકારથી એલર્ટ પણ આપવામાં આવ્યું છે અમદાવાદને લઈને, ત્યારે શું થશે તે સવાલ લોકો કરી રહ્યા છે, કારણ કે ઠેર ઠેર સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે. તમામ વિસ્તાર હોય, પછી તે વેજલપુર હોય, મકરબા હોય કે અન્ય વિસ્તાર હોય, આ તમામ વિસ્તારમાં એટલું પાણી ભરાય છે કે ત્યાંથી પસાર કઈ રીતે થવું તે મોટો સવાલ ઉપસ્થિત થઈ જાય છે. થોડાક જ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ અને તંત્રને સવાલ કે તંત્ર શું કામ કરે છે? જે લાખો રૂપિયા ફાળવાય છે પ્રી મોન્સૂન કામગીરી માટે, તે પૈસા ક્યાં જાય છે અને તે પૈસાનો શું ખર્ચ કરવામાં આવે છે તે હિસાબ હવે લોકો માંગી રહ્યા છે. કારણ કે અત્યારે ચોમાસાની શરૂઆત જ થઈ છે અને આટલું બધું પાણી જો ભરાઈ જાય 1 ઇંચ વરસાદમાં, 1 ઇંચ વરસાદમાં અમદાવાદ છે તે આ વરસાદને સહન ન કરી શકે તો આગળ શું? તો આપણી સાથે દિલીપ બગરિયા, ચેરમેન વોટર કમિટી એએમસીના જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરીએ. દિલીપભાઈ, શરૂઆતી વરસાદમાં 1 ઇંચ વરસાદમાં જે પ્રકારની અત્યારે અમદાવાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કયા પ્રકારનું કામ થાય છે કે અમદાવાદ આટલું વરસાદ પણ સહન નથી કરી શકતું? અમદાવાદમાં ક્યાંય બેન અત્યારે ક્યાંય પાણી નથી બેન. અચ્છા સર, કોઈ પણ જગ્યાએ પાણી નથી બેન. જી, આપ છે ને ટીવી સ્ક્રીન પર જરાક અમારે જોશો ને તો તમે નહીં, એ તમે એટલે ચાલુ વરસાદ તમે અત્યારે ક્યાંય પાણી નથી બેન. એટલે પાણી વરસાદ આવતો હોય ત્યારે એ 5, 10, 15 મિનિટ પાણી હોય. દિલીપભાઈ, જી આપ કહી રહ્યા છો ને પાણી ક્યાંય નથી. થોડીક અમારી ટીવી સ્ક્રીન તમે જુઓ ને તો તમને ખ્યાલ આવે કે અત્યારે હાલ તમે મને કહો એટલે હું તમને સામે મોકલી આપું કે અત્યારે આ દ્રશ્યો તો જૂઠા નથી દિલીપભાઈ, કારણ કે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. નહીં, અત્યારે બેન અમદાવાદમાં એક પણ જગ્યાએ મારા કંટ્રોલ રૂમમાં અત્યારે આવી જાઓ બેન. દિલીપભાઈ, તમે એક પણ જગ્યાની વાત કરો છો, 3 દ્રશ્યો છે, 3 વિસ્તારના. દિલીપભાઈ, દ્રશ્યો કઈ જગ્યાએ બેન? વેજલપુર તમે જતા રહો, તમે સોનલ જતા રહો, તમે મકરબા જતા રહો. મને લાગે દિલીપભાઈ તમે બહાર નીકળ્યા નથી કે શું? ના, બહાર જ છું બેન, બહાર જ છું. તમને પાણી કેમ નથી દેખાતું? તમે એકવાર અમારું ચેનલ જોઈ લો, તમને દ્રશ્યો દેખાશે કે કેટલું પાણી ભરાયું છે. હા, પાણી ભરાયું તો ઉતરી ગયું બેન. અચ્છા, આટલું ઉતરી ગયું અત્યારે? હા, અત્યારે ઉતરી ગયું બેન. બરાબર. દિલીપભાઈ, મારો બહુ સામાન્ય સવાલ છે કે આટલું પાણી થોડાક વરસાદમાં ભરાઈ જાય છે, હજુ ભારે વરસાદની આગાહી છે. આપને શું લાગે છે કે અમદાવાદ તૈયાર છે ખરેખરમાં? હા, 100% તૈયાર છે. વેજલપુર ની વાત કરો છો ત્યારે વેજલપુર એકદમ નીચો વિસ્તાર છે અને ત્યાં ગાડી ચારે બાજુથી શ્રીનગરમાં એક જ જગ્યાએ પાણી, આખા વેજલપુર પાણી એક જ જગ્યાએ આવે બેન, રગડીને ઢાળ છે અને ત્યાં એ ખાડો છે. વેજલપુર ગામ ઊંચું છે, ત્યાં બુટ ભવાની ફાટક છે, ત્યાંથી આ બાજુ બળિયાદેવ મંદિર, આ બાજુ પોલીસ ચોકી, બધું જ પાણી એક જગ્યાએ ભેગું થાય એટલે ત્યાં ગાડી પાણીનું વોટર લોગિંગ સ્પોટ વધારે થઈ જાય છે, કારણ કે રગડીને પાણી જાય છે બેન. આખો તમે જગ્યા સ્થળ ઉપર જાઓ એટલે તમને દેખાશે કે તે આખું ચારે બાજુથી એ નીચું છે, સૌથી બધા બાકીના બધો ચારે બાજુ વિસ્તાર ઊંચો છે, રકાબી જેવો છે, એટલે ત્યાં ગાડી બધું પાણી આવી જાય. આખા બધાનું પાણી ત્યાં આવે એટલે થોડુંક ત્યાં પાણી ભરાય, એ સ્વાભાવિક છે. અને પાછું વિસ્તાર પણ નીચો, બધાનું પાણી અને ડક એક જ ડક છે, ચાંદખેડાથી માળીને જે આવતી હોય ડક, એ બધાને પાણી આમાં જતું હોય એટલે
નીચું પાણી સૌથી છેલ્લે જાય, સૌથી ઉપરનું પાણી પહેલું જાય બેન ગ્રેવિટીમાં. બિલકુલ એટલે તમે જે વાત કરો છો તમારી સાથે સહમત છું કે પાણી ભરાયું હતું, પણ જે નીચો વિસ્તાર છે ત્યાં ગાડી વોટર લોગિંગ સ્પોટ ભરાય છે, પણ એ સૌથી નીચો વિસ્તાર છે. હવે એ નીચો વિસ્તાર છે એના હિસાબે પાણી ભરાવવાનું થોડું. બિલકુલ દિલીપભાઈ, આજુબાજુ ઢાળ છે, હોય પાણી ભરાય, બિલકુલ સ્વાભાવિક વાત છે. પણ લોકોનો જે સવાલ છે ને કે આ નીચાણવાળા વિસ્તારમાં શરૂઆતી વરસાદમાં સમસ્યા થઈ છે, શું એવી કોઈ પ્રી મોન્સૂનની કામગીરી ન થઈ શકે કે આટલી બધી સમસ્યા ન સર્જાય અને લોકોને પારાવાર મુશ્કેલી ન થાય? ચિંતા એટલા માટે છે કારણ કે અત્યારે થોડો વરસાદ થયો છે અને હજુ ભારે વરસાદની પણ આગાહી છે દિલીપભાઈ, એટલે લોકોની ચિંતા પણ સ્વાભાવિક છે. નીચો વિસ્તાર છે એટલે ત્યાં ગાડી આપણે બીજી વ્યવસ્થા કરવાની વિચાર્યું છે. નવી એક સ્ટોર્મ વોટરની લાઈન આપણે નાખવી એવું વિચારીએ છે અને એ આવનારા દિવસોમાં એનું બિલકુલ દિલીપભાઈ, આપની વિચારણા પર જલ્દી અમલ થાય ને લોકોની સમસ્યાનો અંત આવે એવી આશા રાખીએ. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો 1 ઇંચ વરસાદમાં અમદાવાદ પાણી થયું છે અને તંત્ર તરફથી આ સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે નીચાણવાળા વિસ્તારમાં પાણી તો ભરાય, પરંતુ તેના માટે શું કરવું તે મોટો સવાલ. તો 1.5 થી 2 ઇંચ વરસાદ પડ્યો અને અમદાવાદ પાણીમાં ગરકાવ થઈ ગયું. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. તંત્રનું કહેવું છે કે પાણી ભરાવાની 9 ફરિયાદો જ મળી છે, પણ હકીકત અલગ જ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ છે તે ચાલી રહ્યો છે, તેના કારણે અનેક વિસ્તારોમાં કંઈક પાણી ભરવાની ફરિયાદો પણ મ્યુનિસિપલ કોર્પોરેશન કંટ્રોલ રૂમને મળી છે. તે જોડાય છે વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડિયા. ચેરમેન, ખાસ કરીને અમદાવાદમાં કેટલો વહેલી સવારથી વરસાદ જોવા મળી રહ્યો છે, હાલ શું અપડેટ છે અને સ્થિતિ એ જોવા મળી રહી છે કે અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં પાણી ભરાય છે, કઈ રીતના કંટ્રોલ રૂમમાં મેસેજ છે અને કઈ રીતની કામગીરી મહાનગરપાલિકાએ કરી છે? આજે સવારથી અત્યાર સુધીમાં 9 પશ્ચિમ એટલે કે ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ એની અંદર વરસાદનું પ્રમાણ વધારે થયું. સરખેજ, વેજલપુર, જોધપુર છે, બોડકદેવ છે, આ બધી જગ્યાએ લગભગ એવરેજ 1.5 ઇંચ 1.5 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો. અને એ જગ્યાએ જ્યાં 3-4 જગ્યાએ પાણી ભરવાની ફરિયાદ આવી, એક વ્હાઇટ ટોપિંગ રોડની વાત કરી કે ત્યાં તેજધારો છે, ત્યાં આગળ પણ પાણી ભરાયું. ત્યાં આગળ જે પાણી ભરાયું હતું લગભગ 4 ઇંચ પાણી ભરાયું હતું અને કેચપીટો ઉપર કચરો આવી ગયેલો હતો. એ માણસો તાત્કાલિક ત્યાં ગયા, સાફ કરી અને ત્યાં પાણીનો નિકાલ કર્યો. એવરેજ જોવા જઈએ તો આજે અમદાવાદની અંદર ક્યાંય પણ પાણી એવું મેજર કોઈ ભરાવાની ફરિયાદો આવી નથી. આવી તો નાની એક વેજલપુરની આવી. વેજલપુર તો જો કે નીચાણવાળો વિસ્તાર છે અને ત્યાંની ડક લાઈન પસાર થતી હોવાથી ડક લાઈનમાં પાણી લેતું નથી હોતું, એટલે છેલ્લે સૌથી લે. એટલા માટે વેજલપુરનો એક પાણીનો જે ફરિયાદ છે એક ફરિયાદ છે. બાકી લગભગ ઓલ અને ત્યાં પણ અત્યારે આખા અમદાવાદની અંદર પાણી ક્યાંય ભરાયેલું છે નહીં. સૌથી કોર્પોરેશનનો એક મોટો પ્રોજેક્ટ હતો વ્હાઇટ ટોપિંગ રોડ. તો વ્હાઇટ ટોપિંગ રોડની એવી વાત હતી કે વ્હાઇટ ટોપિંગ રોડ થવાથી પાણી નહીં ભરાય, લોકોને રાહત મળશે, પરંતુ જોધપુર જેવા રીચ વિસ્તાર, સૌથી વધુ ટેક્સ પેયર લોકો છે, ત્યાં મોટી પરેશાની થઈને ત્યાં વ્હાઇટ ટોપિંગમાં કારણે પાણી ભરાય એવી ફરિયાદો સામે આવી. નહીં, વ્હાઇટ ટોપિંગ રોડ ઉપર મેં પહેલાં જ કીધું કે તેજધારો બંગલો છે ત્યાં એ રોડ ઉપર પાણી ભરાયું હતું. તેજધારા બંગલોનો જે રોડ છે એ વ્હાઇટ ટોપિંગ રોડ કરતાં નીચો છે. બાકી જોધપુરના વ્હાઇટ ટોપિંગ રોડ ઉપરની એક પણ સોસાયટીમાં આજે પાણી જોવા મળ્યું નથી, ફક્ત તેજધારા બંગલો. અને ત્યાં પણ કેચપીટ ઉપર કચરો આવ્યો હતો, એ મારી પાસે આપને વિડીયો છે, એ વિડીયો બી તો આપને હું બતાવીશ. રોડ ઉપર પાણી હતું, ઘરમાં પાણી નહોતું. આજે નાગરિકોની પણ ફરજ છે, ડોર ટુ ડોર ઘરે કચરો લેવા આવે છે તો પણ નાગરિક પ્લાસ્ટિક છે કે કાગળ છે પડીકીઓ છે રોડ ઉપર નાખી દેતા હોય છે. નાગરિકની ફરજ છે. અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે, વરસાદી ઋતુ છે, તો સ્વાભાવિક છે કે કચરો તમે નાખશો તો એ તણાઈને જ્યાં પાણી જવાની કેચપીટ છે એની ઉપર જ જવાનો. તો આજે નાગરિક પણ સમજે. આ તેજધારા એ જે તેજધારો છે બંગલો એનો જ આ વિડીયો છે. આ એ જ જો કચરાના કારણે પાણી ભરાય છે દેખી. હા, ચોક્કસ આ તેજધારા બંગલો પર અત્યારે તમે જોઈ રહ્યા છો પાણી નીકળે છે, તમારી નજર સમક્ષ છે. આ અમદાવાદીઓને કચરો નાખવાની જરૂર રસ્તામાં ના નાખે નહીં. હા, 100% ડોર ટુ ડોરની ગાડી આવે છે, ઘરે કચરો લેવા આવે છે, એમાં જ આપવો જોઈએ. કેમેરા નિલેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે,
એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. યાત્રાધામ પાવાગઢ ડુંગર પર પગથિયા પર વહેતા થયા પાણી. ભક્તોએ આહલાદક વાતાવરણમાં કર્યા માતાજીના દર્શન. પગથિયા પરથી પાણી વહેતા વાતાવરણ આહલાદક બન્યું. દાહોદમાં ભારે વરસાદ વરસતા હિરોડથી પાંડી ફળિયાને જોડતો ડીપ નાળું ધોવાયું. પાણીના ધસમસતા પ્રવાહમાં રસ્તાએ જળ સમાધિ લેતા લોકોની સમસ્યામાં વધારો થયો. કરોડોના ખર્ચે બનાવેલું નવીન ડીપ નાળું ધોવાતા લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા. મહીસાગર જિલ્લામાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી. લુણાવાડા, સંતરામપુર, કડાણામાં ધોધમાર વરસાદ. લુણાવાડામાં મોડી રાત્રે 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. લુણાવાડાના આનંદ પાર્ક સોસાયટી, ગરકોલી દરવાજા, અસ્થાના બજાર, મોડાસા હાઈવે સહિત વરધરી રોડ પર પાણી ભરાયા. વરસાદી માહોલમાં એક મકાનની દિવાલ પણ ધરાશાયી. ભારે ગાજવીજ સાથે એકાએક પડ્યો વરસાદ. અરવલ્લીમાં ધોધમાર વરસાદ. મોડાસાના સરડોઈ ગામમાં રસ્તા પર વહેતા થયા પાણી. ડુંગરના પાણી ગામમાં વહેતા થતા નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભારે વરસાદ વરસતા રસ્તા જળમગ્ન થયા. અરવલ્લી જિલ્લામાં સારો વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ. લાંબા સમયથી ખેડૂતો વરસાદની જોઈ રહ્યા હતા રાહ. વાવણી કરેલા પાકને મળશે જીવતદાન. અરવલ્લીના મોડાસામાં વરસાદ. ધોધમાર વરસાદ વરસતા મોડાસાના મેઘરજ રોડ પર પાણી ભરાયા. દ્વારકાપુરી, મલાસા સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. લાંબા વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં મેઘરાજા મહેરબાન. જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ. મોડાસા, શામળાજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ. ખેતરો થયા પાણી. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ. મોડાસા, મેઘરજ, માલપુર તાલુકામાં વરસાદ. બાયડ, ધનસુરા તાલુકામાં પણ ધોધમાર વરસાદ. માલપુરામાં ભારે વરસાદ. રસ્તા પર ભરાયા પાણી. માલપુરમાં ડુંગરના પાણીથી રસ્તા ઉપર નદી જેવા દ્રશ્યો. મોડાસા શહેર, ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. અરવલ્લીમાં માલપુરના અણિયોર પંથકમાં વરસ્યો વરસાદ. ભારે વરસાદ વરસતા વાઘા કોતરોમાં પાણીનો પ્રવાહ વહેતો થયો. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, કેટલાક જિલ્લામાં વરસ્યો વરસાદી માહોલ. મહેસાણામાં મેઘરાજાએ સવારી કરતા રસ્તા પર પાણી થયા. મહેસાણા, વડનગર, ઊંઝામાં વરસાદ. મહેસાણાના મોઢેરા ચોકડી પર ભરાયા પાણી. મહેસાણામાં મેઘમહેર થતા રસ્તા પાણી. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા જળમગ્ન થતા વાહન ચાલકો અટવાયા. રસ્તા પર ભરાયેલા પાણી વચ્ચે અનેક વાહનો બંધ. ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો. મહેસાણા શહેર સહિત વડનગર અને ઊંઝામાં પડ્યો વરસાદ. વરસાદ વરસતા ગરમીથી મળી રાહત. વરસાદને લઈ ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ. ગિરિમથક સાપુતારામાં મેઘરાજા થયા મહેરબાન. વરસાદ પડતા વાતાવરણ બન્યું આહલાદક. ચારેકોર છવાઈ હરિયાળી. પ્રવાસીઓએ ખુશનુમા વાતાવરણનો માણ્યો આનંદ. લાંબા વિરામ બાદ આખરે અમદાવાદમાં મેઘરાજા થયા મહેરબાન. શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં મેઘાની મહેર. એસજી હાઈવે, પ્રહલાદનગર, ગોતા, બોપલ, ચાણક્યપુરી સહિત પશ્ચિમના વિસ્તારોમાં છવાયો વરસાદી માહોલ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની. બનાસકાંઠાના વડગામ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વડગામમાં ધોધમાર વરસાદ પડતા વડગામ ખેરાલુ માર્ગ ઉપર ઢીચણસમા પાણી ભરાયા છે. વડગામના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વડગામના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશી છવાઈ છે. તો તમામ વિસ્તારો છે તે પાણી થઈ ગયા છે. ફોન લાઈન પર સંવાદદાતા કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કિશોર, વડગામમાં પાણી ભરાયા છે, સારો એવો વરસાદ, શું અપડેટ્સ? ચોક્કસથી આપણે જણાવી દઉં કે છેલ્લા 2 કલાકની અંદર એટલે કે 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી વડગામની અંદર 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. 4.5 ઇંચ જેટલો વરસાદ વડગામમાં પડતા વડગામ ખેરાલુ માર્ગ ઉપર ઢીંચણસમા પાણી ભરાતા વાહન ચાલકો તેમજ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તે ઉપરાંત વડગામના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. તે અત્યારે ઉતરવાની શરૂઆત થઈ છે. તે ઉપરાંત પાલનપુરમાં પણ
2 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 2 કલાકમાં પડ્યો છે. તેને લઈને છાપી વિસ્તારના જે બજારો છે ત્યાં પાણી ફરી વળ્યા હતા અને મુખ્ય જે હાઈવે છે અમદાવાદ થી પાલનપુર હાઈવે ઉપર છાપી પાસે પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા અને નાના વાહનો અડધા સુધી પાણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા. મહત્વની વાત તો એ છે કે આજે સારો એવો વરસાદ થયો છે છેલ્લા 15 દિવસ પછી. તેને લઈને ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ છે. જે પાક માટે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે પાકને પણ નવું જીવન મળ્યું છે. બિલકુલ કિશોર, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે જાણીતા એક્ટર આમિર અલી. I stand in support of Network 18's Project One Tree. We all know that trees are important. We all know how important it is for the environment and for a better future. So please be a part of it and support them. It's a good cause. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો મેળવવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની એપ ડાઉનલોડ કરો. આ માટે QR કોડ સ્કેન કરો અથવા પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરો.